નમસ્કાર ખેડૂત મિત્રો, રામ રામ, જય જવાન જય કિસાન. આજે આપણે આવી ગયા છીએ આપણા જ પડાની અંદર જીરાનું વાવેતર છે. આપણે એક પડામાં કલોંજીનું છે અને એક પડામાં આપણે આ જે ખાવાનું જીરું આવે છે તે છે યુરો 44 અને નિધિ 4 બે વેરાયટી આપણે વાવેલી છે. તે તમને આજે હું યુરો 44ની અંદર બેઠો છું. હવે આજે મારે ખેડૂત મિત્રો ખાસ તમને એક ભલામણ કરવાની છે. તે તમારા પાકના એ દોડવાની અવસ્થાએ તમારો પાક હોય ત્યારે ખાસ મારે ભલામણ કરવી છે મિત્રો. ગેલેલિયો જે કોઈ મિત્રોએ ન છાંટ્યો હોય તો હવે છાંટી દેજો, જેથી કરી તમારો પાક કાળી ચરમીમાં તમને પૂરેપૂરું રક્ષણ મળશે. એ મારો પોતાનો અનુભવ છે, એટલે આપણે સચોટ અને સાચી માહિતી ખેડૂત મિત્રો આપીએ છીએ. કારણ કે હું છેલ્લા 7 થી 8 વર્ષથી જીરું વાવું છું. એકને એક પડામાં સિંગ પહેલાં વાવું છું ચોમાસે. સિંગ કાઢ્યા બાદ હું સતત છેલ્લા 8-9 વર્ષથી જીરું જ વાવું છું. તે મારો પોતાનો સ્વ અનુભવ છે. આપણે જે જાતે પ્રયોગ કરીએ છીએ તે જ ખેડૂત મિત્રોને જણાવીએ છીએ. એટલે મારો આગ્રહ એવો છે ખેડૂત મિત્રો, ગેલેલિયો અવશ્ય છાંટી દેજો. તે તમને કાળી ચરમીમાં એટલે કે ફૂગનાશકમાં સારામાં સારું તમને રિઝલ્ટ મળશે. અને ખાસ મિત્રો, અત્યારે તાપમાનનું ટેમ્પરેચર થોડુંક વધારે હોવાને કારણે કાળા મોલોનો એટેક છે. એટલે અમુક છોડમાં છે, બધી લાગત નથી. તો તમે તમારા જીરાની અંદર જઈ અને જરાક નીરખીને જોઈ શકશો. એક છોડ નહીં પણ અલગ અલગ ક્યારામાં તમે જોજો. જો ક્યાંય કાળો મોલો દેખાય તો તમે એક છંટકાવ અવશ્ય મારી દીજો. ટાઈસી દવા કરીને જે આવે છે, નિશિનો જાપાન કંપનીનું છે, તે તમે 30 થી 35 ml પર પંપ માપ રાખી અને છાંટી દીજો. પર પંપમાં 30 થી 35 ml. ટોલફેન પ્રાઇડ 15% આવે છે મિત્રો. તે તમે પર પંપમાં 30 થી 35 ml, વધારે હોય તો 35 ml, નહીં તો 30 ml પણ ચાલશે. એટલે તમે એક ખાસ અત્યારે જીરામાં બેસી નીચે બેસી અને નિરાંતે જોઈ શકશો તો જ તમને નરી આંખે દેખાય છે. નકર તમે જીરામાં ફરતે આંટો મારતા હશો તો તમને નજરમાં નહીં આવે, કે કારણ કે શરૂઆત છે, છેલ્લા બે દિવસથી દેખાય છે. એટલે જરાક આ ચેક કરી અને તમે જોઈ લીજો. ત્યારબાદ તમે તેને દવાનો છંટકાવ આપી દેજો. અને આપણું જીરું આજે આ મિત્રો આજે 51 દિવસનું થયું છે વાયુ ત્યાંથી. આજે તારીખ 29/12/2025. આજે આપણે 51 દિવસનું આ જીરું થયું છે, દોડવાની અવસ્થાએ છે. આપણે પણ આમાં ગેલેલિયો હવે 1 થી 2 દિવસમાં છાંટવાના છીએ. આની પહેલાંના અગાઉના 2 જ રાઉન્ડ આપણે મિત્રો આપ્યા છે. ફૂગનાશક અને જે આપણે થ્રિપ્સની એમ સામાન્ય હલકી એવી કોઈ વધારે ભારેમ દવા નથી આપણે આપી. 2 રાઉન્ડ આપ્યા છે અને અત્યાર સુધીમાં 6 પિયત આપ્યા છે અને 2 વખત નિંદામણ કર્યું છે. તો હવે મિત્રો આપણે આને પિયત લગભગ મારા અંદાજ પ્રમાણે તો બિલકુલ આપવાના નથી, કારણ કે હવે દોડવાની શરૂઆત થઈ ગઈ છે. આજે 51-52 દિવસનું જીરું થઈ ગયું છે. એટલે જમીનમાં ભેજ પણ પૂરતો છે. એટલે કોઈ પાણીની જરૂરિયાત હવે છે નહીં. અને 2025ની સાલનું હવામાન પણ જીરા માટે અનુકૂળ નથી. છેલ્લા 20 થી 25 દિવસથી શિયાળુ પવન પણ આપણને નથી જોવા મળ્યો. જેથી કરી ખેડૂત મિત્રોને મારી ખાસ ભલામણ છે, 45-50 દિવસનું જીરું થાય, જો જમીન સારી હોય તો પિયત ન આપો તો સારું. દવા 1-2 રાઉન્ડ છે તેમ જળવાય રહે. કારણ કે આ અત્યારે જમીનજન્ય ફૂગ હોય છે. જેમ જમીનમાં ભેજ વધારે મળશે એમ ફૂગ જમીનની અંદર ફેલાવો વધારે કરશે, તો છોડ તમારો નાશ પામશે. જેથી કરી તમે જેમ બને તેમાં પિયત ઓછું આપો, એવી મારી ખાસ ભલામણ છે મિત્રો. અને તમે જોજો જમીનની અંદર જરાક કોઈ દાંતળી કે એવું હરિયો લઈ અને ખોતરી જોજો. 2 ઇંચ જમીન સુકાણી હોય તો કાંઈ પિયતની જરૂર જ નથી મિત્રો. જમીન હળવી હોય તો હળવું એવું પિયત આપજો, એવી મારી ખાસ ભલામણ છે. કારણ કે પિયત આપ્યા બાદ જો કોઈ ખેડૂત મિત્રોનો હવામાન નથી સારું, એટલે સુકારો પણ છે. લગભગ ખેડૂતને સુકારાના પ્રશ્ન છે. આપણે પણ સુકાય જ છે. પણ જે પિયત આપ્યું હતું આજથી 10-12 દિવસ પહેલાં, ત્યારે કોક છોડ સુકાતા હતા. અત્યારે તો નથી, નવું કોઈ સુકારો નથી. પણ મારું કહેવાનું છે એ મિત્રો કે જેમ બને તેમ જીરાને પિયત ઓછું આપજો. તમારે એવું લાગે તો સ્પ્રે ઉપરથી કરી અને ઘાટેથી આપવું હોય તો આપજો. પણ લાગટ પાવામાં તો મિત્રો જો સુકારાનો પ્રશ્ન હશે
તો જીરું તમારે ફૂંકાવાની વધ થશે એવી મારો અનુભવ છે. પછી તમારો જે કાંઈ અનુભવ હોય તે મિત્રો મને કોમેન્ટમાં જણાવજો, અને તમારી કોઈ સલાહ સૂચના મારાથી વિશેષ હોય તો પણ મને કોમેન્ટમાં જણાવજો. અને ગેલેલિયો અવશ્ય છાંટી દેજો, અને ઝાકળનું પ્રમાણ પણ છે તો કોઈ સારું એવું ફૂગનાશક સાથે આપવું, અને થ્રિપ્સની સારી એવી તમારી પસંદગી હોય તેવી પણ સાથે આપી શકાય. અને આજે મિત્રો હવે આપણે 51 દિવસનું થયું છે જીરું. હવે એક પણ પિયત આને આપવાનું નથી. આ મારા પડાની જ વાત કરું છું મિત્રો. આપણી જમીનની અંદર જે નિધિ અને યુરો બંને જીરા તો બંને સારા છે, પણ હવામાનના હિસાબે ગઈ સાલ જેવું આપણને રિઝલ્ટ નથી જોવા મળતું. કારણ કે હવામાનનો જો સુધારો થાય તો જીરું સારું એવું બની જતું હોય છે. પછી કોઈ મિત્રો એવું કહેતા હોય કે પિયત આપવાથી પણ જીરું નથી બગડતું. જો કોઈ ખેડૂત મિત્રોને જમીનજન્ય ફૂગ ન હોય તો ઓછો વાંધો આવે છે. બાકી કોઈની જમીનની અંદર છોડ સુકાતો હોય તેમાં મિત્રો તમને આગળ યુરો 44 બતાવું, અને ત્યારબાદ નિધિ બંને જીરાને બતાવું તમને. આપ તમે જોઈ શકો છો, આ યુરો 44 છે. તેની ફૂટ તમે જોઈ શકો છો ખેડૂત મિત્રો. હાઇટ સારી એવી આવી ગઈ છે, પણ હવામાન વણ અનુકૂળ નથી, છતાં પણ જીરું સારું એવું થઈ ગયું છે. તમે જોઈ શકો, આ છે યુરો 44. આગળ તમને નિધિ 4 છે. આપણે મિત્રો યુરો 44 6 કિલો 6 કિલો વાવ્યું છે, અને નિધિ છે 8 કિલો. પહેલાં પિયત તો આપણે ખાસ મિત્રો અત્યારે આપણે જે કોરવાણ આપ્યું ત્યારથી માંડી અત્યાર સુધીના 51 દિવસ હું કહું છું. આપણે ઉગ્યા પછીના દિવસો નથી ગણતા. આપણે વાવેતર કર્યું પહેલું પિયત આપ્યું ત્યાંથી 51 દિવસ પૂરા હું ગણું છું. પછી તમે જે તમારી ગણતરીમાં લેતા હો તે, પણ આપણે 12 થી 13 દિવસે તો જીરું કમ્પ્લીટ ઉગી રહેતું હોય છે. એટલે આપણે તો પિયત આપ્યું ત્યાંથી હું તમને જણાવું છું. આજે 51 દિવસનું થયું છે. હવે તમને આગળ નિધિ 4 પણ બતાવું મિત્રો, તે પણ તમે જુઓ. તો આ મિત્રો છે નિધિ 4 નંબર. બંને આપણે સાથે જ વાવેલા હતા. આ તમે જોઈ શકો છો. તેમાં પણ દોડવાની શરૂઆત થઈ ગઈ છે, અને આમાં પણ એક જ સાથે આપણે પિયત કોરવણ આપ્યું છે. કોરવણ બીજવણ કે જે કાંઈ પણ કહો તે બધા એક જ સાથે બધા જીરાને આપ્યા છે. આમાં પણ દોડવાની અવસ્થાની શરૂઆત થઈ જશે. આ તમે જોઈ શકો છો. અને આ રીતના ખેડૂત મિત્રો કોઈક છોડવા આપણે હુકાણા છે લીલા. આ જો અત્યારે તાજો હુકાણો છે, આ એની પહેલાંનો છે. આ રીતનો છોડ મિત્રો લીલો હુકાઈ જતો હોય છે, એટલે પિયત આપણે બિલકુલ આપવાનું નથી. તમે હવે જોઈ શકો છો મિત્રો. મારી એક ખાસ મિત્રો ભલામણ છે તમને, ગેલેલિયો કોઈ ખેડૂત મિત્રો ઉપયોગ કરતા હોય તો 2 રાઉન્ડ અવશ્ય આપજો, જેથી કરીને તમારા દાણામાં તમને બહુ એટલે બહુ ડિફરન્સ જોવા મળશે. તમને અનુભવ કરવો હોય તો 1 થી 2 ક્યારા છોડી દીજો, તેમાં ગેલેલિયો ન છાંટતા, અને પછી તમે જાતે અનુભવ કરજો. ત્યાર પછી જ તમે દવા ઉપર વિશ્વાસ મૂકજો. આ મારો પોતાનો સ્વ અનુભવ છે. એટલે મારી ખાસ ભલામણ છે 1 થી 2 રાઉન્ડ અવશ્ય, જીરું સારું હોય તો 2 રાઉન્ડ અવશ્ય ગેલેલિયો આપી દીજો. અને ફૂગનાશક ઝાકળ વધારે બેસતો હોય તો સારું એવું તમને જે તમારી પસંદગી હોય તેવું સાથે આપજો, એવી મારી ખાસ ભલામણ છે. આ તમને બતાવું નિધિ 4 નંબર. આગળ થોડુંક આપણે વીઘે એટલે કે 2 કિલો જેવું નાખ્યું છે, એટલે છે તમને પાંખું લાગશે વિડીયોમાં, પણ જીરું એમ કંઈ બહુ પારવું નથી મિત્રો. આ તમે જોઈ શકો છો નિધિ 4 નંબર. બંને જીરાની હાઇટ પણ સરખી છે, અને સુકારામાં કોક છોડ ફૂકાણા છે, એટલે પિયત આપણે આપવાના નથી. 51 દિવસનું જીરું થયું હતું, એટલે આપણે અગાઉના વિડીયો પણ ઓછા જ આવવાના જીરામાં બનાવ્યા છે. આપણે ક્લોજીના વિડીયો વધારે બનાવ્યા છે, તે આપણે ચેનલમાં જોઈ શકો છો ખેડૂત મિત્રો. બીજા ખેડૂત મિત્રોને શેર કરજો, જેથી કરી અને આપણે સચોટ સાચી માહિતી મિત્રોને મળી રહે, એવી મારી ખાસ ભલામણ છે મિત્રો. તો આજે આટલું. નમસ્કાર મિત્રો. રામ રામ. જય જવાન જય કિસાન.